વન વિભાગની બેજવાબદારી અને આંખ આડા કાન કરવાની નીતિનું પરિણામ ચાંદોદના માંડવાની સીમમાં 40 વર્ષથી અડીખમ ઊભેલા લીલાંગ વૃક્ષોનું નિકંદન 20 દિવસથી લાખોના તોતિંગ વૃક્ષોના લાકડા સગે કરાતા હોવા છતાં તંત્ર નિદ્રામાં. ડભોઈ તાલુકાના ચાંદોદની આસપાસના નવા જૂના માંડવા, શણોર, ફૂલવાડી, નંદેરિયા ભીમપુરા, કરનાળી જેવા ગામો અને સીમમાં વર્ષો જૂના ઇતિહાસને સંઘરી બેઠેલા જોગી સમતોતિંગ વૃક્ષોના જતન અને તેને સુરક્ષિત રાખવાની વન વિભાગ બેદરકાર રહેતાં વિલ્પનોને ઉઘાડે છોગ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી ચાંદોદ પાસેના ફૂલવાડી નજીક ઓરસંગ નદી કાંઠે આવેલા જૂના માંડવા ગામની સીમમાં 30-40 વર્ષ જૂના અડીખમ ઊભેલા ખેર, આંબલી, લીમડો, સીમડો, હમડો, ગુંદો, ગોરાસામલી જેવા વૃક્ષોનું મોટા પાયે નિકંદન થઈ રહ્યું છે. સ્થાનિક પંચાયત, મામલતદાર તેમજ વન વિભાગને અંધારામાં રાખી કોઈપણ જાતની પરવાનગી વિના સાગર વસાવા નામના વેપારીએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી છેલ્લા 20 દિવસથી ટેમ્પો મારફતે લાખોના તોતિંગ વૃક્ષોના લાકડા વગે કર્યા હતા. આ અંગે પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં વન વિભાગ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતા ચાંદોદમાં વૃક્ષછેદનની અવિરત ચાલી રહેલી પ્રવૃત્તિ. મામલતદારને રિપોર્ટ સુપ્રત કરાયો, આગળની તપાસ કરાશે. ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના જૂના માંડવા ગામની સીમમાં થતા ગેરકાયદે વૃક્ષછેદન બાબતની જાણ થતાં વન વિભાગે સ્થળ પર જઈ સદર કામગીરી અટકાવી ટેમ્પોમાં ભરેલા લાકડા ખાલી કરાવી વેપારી સાગર વસાવાનો જવાબ લીધો છે. વેપારી દ્વારા મોટા પ્રમાણમાં અન્ય સ્થળે ખસેડવામાં આવેલો મોટો જથ્થો તેમજ સીમમાં કટિંગ થઈને પડેલા લાકડાના જથ્થા સહિતની બાબતોનો સર્વે કરી મામલતદારને રિપોર્ટ સુપ્રત કરાયો છે. જેથી આગળની તપાસની કાર્યવાહી થઈ શકે. કલ્યાણી ચૌધરી, RFO, ડભોઈ વન વિભાગ દોડતું થયું હતું. જૂના માંડવાની સીમમાં આવી પહોંચેલા વનરક્ષક રાજેશ્વરી માલીવાડે ચાલી રહેલા ગેરકાયદે વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી એક આઈસર ટેમ્પોમાં ભરાતા લાકડા ખાલી કરાવી વેપારીનો જવાબ લેવાની કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો. અને કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી, PK ન્યૂઝ, ડભોઈ. પહેલી વસ્તુ કે વૃક્ષનું જ્યારે છેદન થાય છે ત્યારે દુઃખ એટલું થાય કે આપણા જીવન જરૂરિયાતની જે 4 વસ્તુ છે, હવા, પાણી, ખોરાક ને રહેઠાણ, એ આ વૃક્ષોના આધારિત છે. અને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે, અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ વનના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે. ઘુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા 1972 હેઠળ જે સંરક્ષણ મળેલું છે એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે. એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ